પ્રાકૃતિક ચિત્રોમાં બીજી પસંદગી છે બાળકની ફૂલ. ફૂલ બાળકને પસંદ હોય છે. બાળકનું ફૂલ મોટા ભાગે 5 વર્ષ 6 વર્ષ થી 7 વર્ષ સુધીનાનું એના માંથી નીકળેલું ફૂલની આકાર આવો હોય છે. પાંદડીઓ અનઇવન એટલે અનિયમિત હોય છે, કારણ કે બાળકના મનમાં ઘણા બધા વિચારો આવતા હોય છે. એની સાથે આની લય હોય છે. આમાં ક્યારેય બાળકને ટોકવું ન જોઈએ કે સારું કર, પરફેક્શન લાવવાના પ્રયત્ન ન કરવો જોઈએ, કારણ કે એની અંદરથી આવેલી પ્રાકૃતિક ચિત્ર છે. બીજી બાજુ શીખવાડવા, આ જ ઉંમર ગ્રુપમાં શીખવાડવામાં આવેલું ચિત્ર એકદમ સર્કલ કરાવવામાં આવે છે. બધી પાંદડીઓનો આકાર મઠારી અને સરખો કરાવવામાં આવે છે, જે બાળકનું પોતાનું અંદરથી આવેલી ક્રિએશન નથી. એવી જ રીતે પાનનો આકાર દાંડલી સાથે કરવામાં આવે છે, જે પણ બાળકના મનની અંદરથી આવેલા વિચારો નથી. જો પ્રાકૃતિક રીતે જ બાળકનો વિકાસ કરવો હોય, માનસિક રીતના પણ મજબૂત કરવું હોય, માનસિક એની જ રિયાલિટી રાખવી હોય, તો આ પ્રકારના દરેક બાળકોના ફૂલોને પ્રોત્સાહિત કરવા જોઈએ. ઉપરાંત કલરની વાત જ્યારે આવે છે, ત્યારે માત્ર એમ જ કહે કે તને મનપસંદ કલર અલગ અલગ કરજે, આટલું જ કહેવામાં આવે છે. એના મનગમતા રંગો પૂરવા દેવાય. કોઈ પણ અલ્ટરનેટ રંગ કે પરફેક્શન લાવવાના પ્રયત્ન કરવો એ એની ક્રિએટિવિટીને દબાવવા જેવી વાત છે.